नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये तव्वताहुणम् ऐतु पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्येतिं पढमं हवै मङ्गलम् जयै जगजीवजोणि वियाणो जगगुरु जगानन्दो जगणाहो जगबन्धो जयै जगप्रिया महोभयवम् जयै सुयाणं पभवो तित्थयराणम् अपच्छिमो जयै जयै गुरुलोगाणम् जयै महप्पा महावीरो ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुने सूरये नमो नमः श्रीगुरुने सूरये नमो नमः श्रीगुरुने सूरये सातमी प्रभादृष्टि પ્રભાદૃષ્ટિની વાત આપણી ચાલી રહી છે. એનો બોધ એકદમ સ્પષ્ટ છે. સૂર્યના પ્રકાશ જેવો તેજસ્વી બોધ છે, સૂક્ષ્મ બોધ છે, નિર્મળ બોધ છે. બોધ જેટલો પ્રબળ, જ્ઞાન જેટલું પ્રબળ, એટલી આચરણમાં મજા આવે. જ્ઞાન પ્રબળ હોય તો આચરણ સારું થાય. આપણી પાસે જ્ઞાન જ નથી અને જ્ઞાન મેળવવાની કોઈને તમન્ના પણ નથી. છે જ્ઞાન મેળવવાની ઈચ્છા નથી થતી. આ ઉંમરે તમને મોબાઈલ આપે તો મોબાઈલ શીખવાની ઈચ્છા થાય છે. આમાં નવું શું છે મને દેખાડો ને. તમને બધી જ ઈચ્છા થાય છે, પણ અહીંનું જ્ઞાન મેળવવાની ઈચ્છા નથી થતી. જ્ઞાન મેળવવું છે, કંઈક આપણું જ્ઞાન સ્પષ્ટ કરવું છે, જ્ઞાન નિર્મળ કરવું છે, જ્ઞાન દ્રઢ મજબૂત કરવું છે. જેટલું જ્ઞાન મજબૂત હશે એટલી ક્રિયા સરસ થશે. અહીંયા ધ્યાન શેને લીધે થયું? જ્ઞાન છે માટે. અહીંયા ધ્યાનમાં જીવ એકદમ સ્થિર કઈ રીતે થઈ ગયો? તો કે જ્ઞાન છે. જ્ઞાન એટલું નિર્મળ છે, જ્ઞાન એટલું પ્રબળ છે કે એનું ધ્યાન એકદમ સ્થિર થઈ ગયું, ધ્યાન એકદમ દ્રઢ થઈ ગયું, મજબૂત થઈ ગયું. મન ક્યાંય હવે જતું નથી. મન એક પણ જગ્યાએ જતું નથી, કારણ કે એનું જ્ઞાન નિર્મળ છે. એને ખ્યાલ આવી ગયો છે
એક શ્રેષ્ઠી પુત્ર, શેઠનો દીકરો, પિતાજી નહોતા, નાની ઉંમરે ગુજરી ગયા હતા, બધો જ ભાર એની ઉપર છે. અને દુકાન ધંધો એટલો બધો છે, બહુ જ વિસ્તાર્યો છે, એટલું બધું એને કામ છે કે આખા દિવસમાં એને સમય જ નથી મળતો. પિતાજીના વખતમાં પિતાજી બહુ જ ધર્મ કરતા હતા, પણ દીકરાને હવે સમય નથી. એ આખો દિવસ દુકાન ધંધો, ઓફિસ, બજારના ભાવો, આ તે એમાં જ રચ્યો પચ્યો રહે છે. એને કોઈ કહેવા જાય તો કે આ ઉંમરે શું છે, પછી કરશું. હવે પિતાજીના જે ગુરુ ભગવંત હતા, પિતાજીએ એક ગુરુ ભગવંતને વિનંતી કરેલી કે સાહેબ મારું ધ્યાન આપ રાખજો, હું સંસારમાં વધારે ડૂબી ન જાઉં એટલું ધ્યાન આપ રાખજો. વિનંતી કરી દીધેલી. ગુરુ નક્કી કરેલા કે આ ગુરુ ભગવંત મને સમજાવશે. ગુરુ ભગવંત બધું સમજાવતા હોય, પણ પિતાજીની અવસ્થા જલ્દી પૂરી થઈ, ડેથ, મરણ. હવે દીકરો ગુરુ ભગવંત પાસે જતો નથી. ગુરુ ભગવંતને ચિંતા થઈ. આપણા માટે ગુરુ ભગવંતને ચિંતા થાય એ બહુ મોટી વાત. તવ ચેતસી વર્તેહ મિતિ વાર્તાપી દુર્લભા મચ્ચિત્તે વર્તસે ચેત્વ મલમન્યેન કેનચિત. ભગવાન અહીં કહે છે કે ભગવાન તમારા હૈયામાં હું વસું એવું તો સ્વપ્ન ન વિચારાય, પણ મારા હૈયામાં આપ વસો તોય મોટી વાત છે. એવી રીતે ગુરુ ભગવંત એ મારા હૈયામાં હોવા જોઈએ, પણ ગુરુ ભગવંતના મનમાં મારી વાત આવે તો બહુ મોટી વાત છે. ગુરુ ભગવંત વિચારે છે, એમને ચિંતા થઈ કે આ છોકરો દુર્ગતિએ જશે. એના પિતા નથી, પિતા મને જવાબદારી આપીને ગયા છે, મારે ધ્યાન રાખવું પડે. ગુરુ ભગવાન ભોરવા ઘરે પધાર્યા. આ ભાઈને કઈ લેવા દેવા, જમવા આવ્યા હતા. પત્નીને કીધું તું વરાવી દે, મારે ઉતાવળ છે, હું જાઉં છું. ગુરુ ભગવાન કે ભાઈ શાંત થા, ધીરો થા, મારે તારી સાથે વાત કરવી છે. તો કે સાહેબ અત્યારે સમય નથી, પછી આવીશ. આજના દિવસમાં ગમે તે રીતે તું આવજે, બહુ મહત્વની વાત કરવાની છે. શેની મહત્વની વાત કરવાની? સારું. તો ગયો ઓફિસે, દુકાને. સાંજ પડીને એને યાદ હતું કે એપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે, હવે જવું તો પડશે. સાંજે ગુરુ ભગવંત પાસે જવું પડશે. દુકાન ફટાફટ વધાવી લીધી અને ઘરે જતા પહેલા સીધો પહોંચ્યો ઉપાશ્રય. ગુરુ ભગવંત પાસે જઈને વંદન કર્યા. ફરમાવો સાહેબ, શું કામ છે? તો કે મહત્વની એક વાત કરવાની છે. શું સાહેબ? તો કે તારા પિતા મને તારી જવાબદારી સોંપીને ગયા છે, એટલે મને તારી ચિંતા થાય છે. કે શેની ચિંતા થાય છે? મને બધું જ સરસ છે. આઈ એમ વેલ સેટ એન્ડ વેલ ટુ ડુ. મને બધી જ અનુકૂળતા છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. અલ્યા તને ખબર નથી તને શું પ્રોબ્લેમ છે. તો કે શું પ્રોબ્લેમ છે? મને સાંભળી શકીશ તું? તો કે હા સાહેબ, જે હોય તો કહી દો. તો કે તારું આયુષ્ય 7 જ દિવસનું બાકી છે. કેટલું? 7 દિવસ. શું થાય? હે, ધ્રુજી જાય ને માણસ. ફક્ત 7 જ દિવસનું આયુષ્ય બાકી છે અને તું આ બધામાં પડ્યો છે. પેલો ગભરાઈ ગયો. સાહેબ 7 જ દિવસનું તો હું શું કરીશ? આટલો મોટો બિઝનેસ, આટલો મોટો પથારો પાથર્યો છે બધાનું. તું કે ઈ ભૂલી જા. તારા મનનું શું કરીશ? તારો આવતો ભાવ કેવો થશે? તે પુણ્ય કર્યા નથી, હજી તો તું પાપ જ કરે છે. આખો દિવસ પરિગ્રહમાં જ રચ્યો પચ્યો રહે છે. તું શું કરીશ એવી તો વિચાર. અને એની વિચારધારા ધંધા ઉપરથી ધર્મ ઉપર ગઈ કે સાહેબ 7 દિવસમાં શું કરી શકાય? તો કે 7 દિવસને એક જ દિવસમાં ધારીએ ને તો મોક્ષ પણ મેળવી શકાય. તો સાહેબ મને કંઈક દેખાડો રસ્તો. તું નક્કી કર, 7 દિવસમાં જેટલો ધર્મ થાય એટલો કરવો છે, જે પચખાણ થાય એટલા કરવા છે, જેટલું પણ થઈ શકે એટલું કરવું છે, દાન થાય એટલું દાન કરવું છે, પુણ્ય થાય એટલું પુણ્ય કરવું છે, જીવ દયા પડાય એટલી જીવ દયા પાડવી છે. અને તો પેલો શરૂ થઈ ગયો. દાન આપે છે, જીવ દયા પાડે છે, પુણ્ય કરે છે, ક્રિયાઓ કરે છે, પૂજા કરે છે, ઉત્સવ મહોત્સવ બધું ચાલુ કરી દીધું. રોજ સાંજે સવારે પ્રતિક્રમણ,
દિવસે સમય મળે ત્યારે સામાયિક 7 દિવસમાં જે બને એટલું કરી દેવું છે. 7 દિવસ પૂરા થયા, ગુરુ ભગવાન પાસે પહોંચ્યો 7મા દિવસે સાંજે, સાહેબ હવે લાગે છે કે આવી જશે મૃત્યુ, આપના ચરણોમાં રહીને મારે જીવન પૂરું કરવું છે. સારું, 7 દિવસ કેવું લાગ્યું? 7 દિવસ તને કેવું લાગ્યું? તો કે સાહેબ બહુ ડર હતો કે મારો સંસાર વધી જશે, મારા ભાવ વધી જશે. જયારે મરણ આવે ને ત્યારે જ આ ડર લાગે, ત્યાં સુધી ડર નથી લાગતો. મરણ આવે ત્યારે ડર લાગે કે મારા ભવો તો નહીં વધી જાય ને, મારો સંસાર તો નહીં વધી જાય ને. સાહેબ બહુ ડર લાગે છે. તો કે તે આટલી સરસ આરાધના કરી છે, તારી સદગતિ જ થવાની છે, ચિંતા નહીં કર, રાત્રે અહીંયા જ રહી જજે, હું તને જાળવી લઈશ, હું તને સમાધિ પમાડીશ. રાત્રે ત્યાં સૂતો, સવારે આંખ ખુલી એને થયું કે હું દેવલોકમાં છું કે ક્યાં છું. જોયું તો હજી ઉપાશ્રયમાં જ હતો. પાછો ઉઠ્યો, ભગવાન 7 દિવસ તો પૂરા થઈ ગયા, આજે 8મો દિવસ છે. તો કે 7 દિવસમાં શું અનુભવ કર્યો? મરણ દ્રષ્ટિ સામે હોય ત્યારે શું અનુભવ થાય? મરણનું જ્ઞાન થઈ ગયું છે તો માણસ બધી જ રીતે તૈયાર થઈ જાય ને, વેલ પ્રિપેર્ડ થઈ જાય. તમને ખબર પડી જાય કે આઈટીની રેડ પડવાની છે તો તમે બરાબર પ્રિપેર થઈ જાઓ ને. અત્યારે બધું જ સગે વગે કરી નાખો, હમણાં કઈ હાથે ન ચડવું જોઈએ. યમદૂતની રેડ પડવાની છે. જ્ઞાન થયું ત્યારે તને ગુરુ ભગવાન કહ્યું મારે તને ખાલી એટલું સમજાવવું જ તું કે ગમે ત્યારે મરણ આવી શકે છે. આ તો 7 દિવસનું મેં કહેલું, કદાચ 7 કલાકમાં પણ આવી જાત. એ વખતે જો તૈયાર ના હોત તો ક્યાંય પહોંચી ગયો હોત. મારે તને તૈયાર કરવું હતું. હવે આ જ રીતે આખી જિંદગી જીવજે. ધંધો ચાલવાનો જ છે, પુણ્ય છે, પૈસા મળવાના જ છે, પણ આરાધના પુરુષાર્થથી કરવી પડશે. આરાધના શેનાથી કરવી પડશે? પુરુષાર્થ. પુરુષાર્થ વગર આરાધના નહીં થાય. પુરુષાર્થ વિના એક પણ ક્રિયા, એક પણ ગુણ તને નહીં મળે. પુરુષાર્થ કરજે. અને પહેલાને પાછો મોકલેલું જીવન બદલાઈ ગયું. આ દ્રષ્ટિમાં જ્ઞાનનું મહત્વ છે. અને એને લીધે ધ્યાન, જ્ઞાન આપણું મજબૂત છે, જ્ઞાન નિર્મળ છે તો ધ્યાન સરસ થાય છે. અને ધ્યાન સરસ થાય છે તો હવે એને સંસારના દુઃખો નડી શકતા નથી. જેનું ધ્યાન સારું એને સંસારના દુઃખો ના નડે, એને સંસારના કશાયો ના નડે, એને સંસારની વિષમ પરિસ્થિતિમાં પણ એ સ્થિર રહી શકે. ધ્યાન આપણને આ કક્ષા સુધી પહોંચાડે છે. ગમે તેવી પરિસ્થિતિ આવે તમે સ્ટેબલ રહી શકો. સ્ટેબલ તેનાથી થાવ? ધ્યાન. તમે મનને સ્થિર રાખતા થઈ ગયા, તમે શરીરને સ્થિર રાખતા થઈ ગયા, તમે વાણીને સ્થિર રાખતા થઈ ગયા તો સંસારમાં કોઈ પણ પરિસ્થિતિ આવશે તમે સ્થિર રહી શકશો. આ ધ્યાનનું ફળ છે. અને ધ્યાનનું સુખ પણ એવું છે. કાલે આપણે સુખની વાત કરી કે નાગર સુખ પામર નવી જાણે, વલ્લભ સુખ ન કુમારી, અનુભવ વિણતિમ ધ્યાન તણું સુખ કુણ જાણે નર નારી. થોડો વિચિત્ર દાખલો આપ્યો છે ઉપાધ્યાયજી મહારાજે કે નાગર સુખ પામર નવી જાણે. આ સમજાય એવું છે કે એક આદિવાસી ભીલ છે, એ જંગલમાં રહે છે. જંગલમાં રહે છે. હવે જંગલમાં જે છોડ થાય, જે ફળ ફૂલ થાય એ જ એને ખાવાના, જે કંદમૂળ મળે એ ખાવાના. ત્યાં જે અનાજ ઉગે જાતે, એને ખેતી વેતી કરતા આવડતી નથી, એ જે મળે એ ખાવાનું. કાંઈ ન મળે તો કોઈને પશુને મારીને માંસ ખાય. હવે આખી જિંદગી એને આ કર્યું છે. એક દિવસ એવું બન્યું કે રાજા શિકાર કરવા નીકળ્યો છે અને હરણની પાછળ પડ્યો, પણ હરણ એટલું ભાગ્યું કે રાજા એને પકડી ના શક્યો. અને રાજા જંગલમાં એટલો બધો અંદર ઉતરી ગયો કે હવે રસ્તો ભૂલી ગયો પાછા જવાનો. હવે શું કરવું? રસ્તો ખબર નથી, ભૂખ તરસ બહુ લાગેલી છે, ક્યાંય પાણી દેખાતું નથી. અને બરાબર એ જ વખતે આ આદિવાસી ભીલ એ કંદમૂળ ભેગા કરવા નીકળ્યો છે ને એની નજર પડી કે રાજા છે, આ કોઈ મોટી વ્યક્તિ છે, બેહાલ છે. તરત જ એની પાસે ગયો, એને ઝાડની છાયા નીચે એને સુવાડ્યો, એને સાંત્વન આપ્યું, પાણી લાવીને આપ્યું,
પોતાની પાસે જે સારા સારા ફળ હતા એ ખાવા માટે આપ્યા. શું થાય? શું થાય? પેલો રાજા હતો ને, બહુ મોટો બાદશાહ હતો. બાદશાહને પોતાની રિયાસતનું બહુ જ અભિમાન, બહુ જ અભિમાન. મારી પાસે જે છે બીજા કોઈ પાસે નથી. એમાં એક ફકીર આવ્યા અને ફકીરની પાસે પણ એને અભિમાન રજૂ કર્યું કે સાહેબ મારી પાસે આટલું છે, આટલો ખજાનો છે, આટલા હાથી ઘોડા છે, આટલા ઊંટ છે. રણ પ્રદેશનું બાદશાહ હતો. આટલા ઊંટ છે મારી પાસે, આટલા હીરા મોતી સોનું છે, મારા સૈનિકો આવા છે, અને આટલા બધા નાના નાના રાજાઓ મારી આજ્ઞા માને છે. આવું બધું એને કીધું. તો કે તારા રાજ્યની કોઈ કિંમત નથી, તારી રિયાસતની કોઈ કિંમત નથી. શું વાત કરો છો? તો કે ચાલ મારી સાથે. લઈ ગયા ચાલમાં. પાછળ આખો રસાલો આવે. રસાલાને ના પાડી દીધી, તમે જાઓ, અમે 2 જણા જઈએ છીએ. પેલા કે પણ આ, તો કે મારો વિશ્વાસ નથી. ફકીરે કહ્યું હા સાહેબ આપનો વિશ્વાસ. લઈને ચાલ્યા. રસ્તામાં ધીમે ધીમે શહેર પૂરું થયું, પાદર આવ્યું, બહાર નીકળ્યા, ધીમે ધીમે આગળ વધ્યા. રણ ચાલુ થયું. રણમાં લઈ જાય છે. 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, સૂર્ય બરાબર તપ્યો છે. અને એ વખતે હવે રાજાને તરસ લાગી છે. બાદશાહને તરસ લાગી છે. ફકીરને કહે છે તરસ બહુ લાગી છે. તો કે અહીંયા કઈ પાણી બાણી મળે નહીં, આપણે થોડા આગળ જઈએ, કદાચ મળી જાય તો. વળી આગળ ચાલ્યા. કલાક થઈ ગયો, 1-1.5 વાગ્યો. હવે તો રહેવાતું નથી. હજી પરાણે ચલાવીને 2-2:30 વાગે એક જગ્યાએ પહોંચાડ્યો. હવે એવો બેહાલ થઈ ગયો રાજા કે પાણી વગર તો હવે એક પગલું પણ નહીં ચલાય. જો ટીપું પાણી મળશે તો એક પગલું ચલાશે. હવે પાણી વગર એક પગલું પણ નહીં ચલાય, એક ડગલું નહીં ભરાય. ફકીર કહે કે પણ પાણી મળે એવું નથી, ચાલવું જ પડશે. રાજા કહે છે હવે કોઈ હાલત જ નથી, હું મરી જઈશ કદાચ. ત્યારે ફકીર કહે છે અત્યારે તમને કોઈ 1 ગ્લાસ પાણી આપે તો તમે શું આપો? તો કે આખું રાજ્ય આપી દો. તમારા રાજ્યની કિંમત કેટલી? 1 ગ્લાસ પાણી જેટલી. કેટલી? 1 ગ્લાસ પાણી જેટલી. 1 ગ્લાસ પાણીની કિંમત છે એક રાજ્ય, એની કોઈ જ કિંમત નથી. તો પેલો રાજા બેહાલ થઈ ગયો હતો ને, આદિવાસીએ એને ફળ ખવડાવ્યું. એને થયું કે હું આટલું મોટું રાજ્ય પણ મારી કોઈ કિંમત નહીં. આદિવાસીએ મને બચાવી લીધો. આદિવાસીને કહે છે કે તું અત્યારે તો મારી પાસે કઈ છે નહીં, તું મને રસ્તો દેખાડ. એને રસ્તો દેખાડ્યો. ત્યાં એનો રસાલો સૈન્ય આવી ગયું રાજાને લઈને. તો રાજાએ જતા જતા કહ્યું કે તું જ્યારે પણ શહેરમાં આવે, તો કે હું શહેરમાં કોઈ દિવસ જતો નથી, તો કે તું આવજે, મને મળજે, મારું નામ દેજે, મારે તારી આગતા સ્વાગતા કરવી છે. આ તે જે મને ઉપકાર કર્યો છે, મારો જીવ બચાવ્યો છે, મારે બદલો વાળવો છે. સારું હું આવીશ. અને આદિવાસી થોડાક દિવસ ગયા અને કંઈક કામ આવ્યું. અને પોતાના ઘર, કુટુંબ, પરિવાર, કબીલામાં બધે વાત કરી. એટલે કે આપણને ક્યારેક કામ આવે તો આપણે તું જઈ આવજે, તને ઓળખે છે ને રાજા. સારું હું જઈ આવીશ. અને એક દિવસ કામ આવ્યું. બધાએ વડીલોએ કહ્યું કે તું જા અને રાજા પાસે આ કામ કરાવી આવ. કે સારું હું જાઉં. તો નીકળ્યો. આદિવાસી હતો, ભીલ હતો, શું પહેરે? સારામાં સારા એની પાસે શું હોય? વલકલ હોય કાં તો ચામડું હોય. એ ચામડું વીંટાળ્યું, માથે પીછાનો મુગટ બાંધ્યો અને ધનુષ ને બાણ લઈને તો ઉપડ્યો. રાજાને આ ધરવા માટે થોડા ફળ, થોડા કંદમૂળ લીધા છે. ઉપડ્યો, જઈને કીધું કે ભાઈ આ ભાઈ ક્યાં રહે છે? નામ આપેલું કે તમને? તો કે એમણે મને કીધું છે મળવાનું. એટલે કે આ તો અમારો રાજા છે, જે હોય તે મારે એને મળવું છે. ગયા રાજમહેલમાં, કેવડાયું કે આ પેલા ભાઈ આવ્યા છે, કોઈ આદિવાસી. રાજા ઉભો થઈ ગયો, દોડ્યો રીતસર કે આવો આવો આવો, તમે મારો જીવ બચાવ્યો. કૃતજ્ઞતા પણ એક ગુણ છે. કૃતજ્ઞતા, જેનરસિટી કહેવાય ને ઇંગ્લિશમાં. કૃતજ્ઞતા, આપણે આ ગુણ ભૂલી ગયા છે. કોઈએ સહેજ પણ આપણી ઉપર ઉપકાર કર્યો તો આખી જિંદગી યાદ રહે. આપણે અરે કર્યો ત્યારે કર્યો, અત્યારે શું છે આપણે ભૂલી જઈએ છીએ, ચાહીને ભૂલી જઈએ છીએ. રાજા યાદ રાખે છે.
સામો ગયો, એને લઈ આવ્યો, પોતાની બાજુમાં બેસાડ્યો. લોકો આભા બની ગયા કે આ માણસે મારો જીવ બચાવ્યો, નહીતર આજે હું અહીંયા ન બેઠો હોત. અને આને સરસ આગતા સ્વાગતા કરો. એને મોકલ્યા, માણસોને મોકલ્યા, દાસોને બધાને મોકલ્યા. એને નવડાવ્યો, ધોવડાવ્યો, સારા કપડાં પહેરાવ્યા. હવે પેલાને ફાવે નહીં કે મને નથી ફાવતું, કાંઈ નહીં, પણ હમણાં રાજાએ કીધું છે તમે પહેરો, 2-4 દિવસમાં ફાવી જશે. પહેરાવ્યા, સરસ જમાડ્યો. પછી રાજા એને લઈને નીકળ્યો, ચાલ આપણે બધું જોઈ આવીએ. અનેક જગ્યાઓ હતી, સારા સારા બગીચાઓ હતા, એમાં ફેરવ્યો. સારા નાટકના બધા શું કહેવાય ને થિયેટર હતા, એમાં લઈ ગયા, નાટક દેખાડ્યા. જેટલું કરી શકાય એટલું કર્યું, સરસ જમાડ્યું. એને બધી જ મોજ મજા કરાવી, રંગ રાગ બધો જ માણ. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, અઠવાડિયું. શું થાય કે સાહેબ હવે મારે જવું છે. તારે કામ શું છે તો કે એને કામ કહી દીધું. એ બધું પણ પૂરું થઈ ગયું. ઘણી બધી ભેટો આપી, તમારા કબીલામાં બધાને આપજો. સાથે માણસોને મોકલ્યા, બધા એને મૂકવા ગયા. પેલો પહોંચ્યો, પહોંચતા મેં પેલા કપડા તો જરિયાન જામા ને બધું પહેર્યું છે, લોકો કોઈ ઓળખતા નથી. એટલે કે હું છું, દેદાર બદલાઈ ગયા હતા ને, નાયો નો આખી જિંદગી, એને બદલે આટલા રોજ સરસ નાહીને મેકઅપ બધું કર્યું હોય, શું થાય? બધું કાઢીને પાછા પોતાના કપડા પહેર્યા ત્યારે પેલા લોકોએ એને મૂકીને માણસો તો જતા રહ્યા બધું. હવે પેલા લોકો પૂછે છે એને કે ત્યાં શું હતું, ત્યાં શું હતું? હવે શું વર્ણન કરે? એની ડિક્શનરીમાં કેટલા શબ્દો હોય, એની વોકેબ્યુલરીમાં કેટલા શબ્દો હોય? બહુ ઓછા શબ્દો, બહુ ઓછા શબ્દો. અમારી સાથે બિહારમાં માણસો આવે ને, એ ગામડેથી આવે, એની પાસે શબ્દો બહુ ઓછા હોય, શબ્દોનું ભંડોળ બહુ ઓછું હોય. તો એને એમ ના ખબર પડે કે કૂતરાનું બચ્ચું એને ગલુડિયું કહેવાય, ગાયનું બચ્ચું એને વાછરડું કહેવાય, ભેંસનું બચ્ચું એને પાડરડું કહેવાય. એમ આપણને ખબર હોય, એને ના ખબર હોય. એટલે કે આ ગાયનું ગલુડિયું બહુ મોટું થઈ ગયું છે એમ કે. ગાય ગાંગરે, ભેંસ ભાંભરે, એવું આપણને ખબર હોય. બકરી જે કરે, ઊંટ આરડે, ગધેડો ભૂંકે, કૂતરું ભસે. એની પાસે એક જ શબ્દ કે આ કૂતરું બહુ ગાંગરે છે. અને પછી કોઈ ગરમ થઈને અમે એને કહ્યું કે મહારાજે બહુ ગાંગરે છે, બધાય ગાંગરે. એની પાસે એક બહુ ઓછા શબ્દો હોય. હવે ગામડામાં રહેતા માણસ પાસે ઓછા શબ્દો હોય, તો જંગલમાં રહેતા માણસ પાસે શું શબ્દો હોય? એ શું વર્ણન કરે કે મેં નગરમાં શું જોયું, નગરમાં કેવું સુખ હતું, અરે બહુ જ સરસ સુખ હતું, પણ શું હતું તો કે મને ખબર નથી, શબ્દો નથી, શબ્દો નથી એની પાસે. અને શબ્દો હોય તો પેલા સમજી શકે એમ નથી, કેમ કે એમણે જિંદગીમાં કાંઈ જોયું નથી, એમણે જિંદગીમાં કાંઈ જોયું નથી. જેમ પામર જીવ એટલે આદિવાસી જીવ છે, એ નગરનું સુખ જાણી શકતો નથી, નથી જાણી શકતો. બીજી ઉપમા આપી કે વલ્લભ સુખ ન કુમારી, કુમારી કન્યા છે એને પતિનું સુખ શું છે સમજણ ન હોય, જે પરણેલી હોય એને સમજણ હોય. એમ ધ્યાનનું સુખ છે એ અનુભવ વગર ખબર ના પડે. ધ્યાન તમે કરો તો જ ધ્યાનનું સુખ મળે, ધ્યાન કરવાથી મળે. અને આપણે બહાર એટલા બધા બહિર્મુખ થઈ છે, એટલા બધા વ્યગ્ર થઈ ગયા છે કે ધ્યાનનું સુખ આપણે મેળવી નથી શકતા. ધ્યાન કરવું પડે. એટલે કહે છે કે અનુભવ વીણ કહો ધ્યાન તણું સુખ કોણ જાણે નર નારી, કોણ જાણે? સમતાનું સુખ, ધ્યાન એટલે સમતા. તમે ધ્યાન કરો એટલે સમતા અવશ્ય આવે, અને સમતા આવે એટલે એનું સુખ મળે. એ સુખ સંતોષનું સુખ, સમતાનું સુખ, આ સ્વાધીન સુખ છે. બીજું બધું પરાધીન છે, બીજું બધું પરાધીન છે. અહીં કહી દીધું કે સર્વમ પરવશમ દુઃખમ સર્વમ આત્મવશમ સુખમ એત દુઃખમ સમાસેન લક્ષણમ સુખ દુઃખયો. જે પરવશ છે એ દુઃખ છે, જે સ્વવશ સ્વતંત્ર છે એ સુખ છે. હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા ને રામચંદ્ર સુરી, એમણે ભગવાનને પ્રાર્થના કરી કે સ્વતંત્રો દેવ ભૂયાસમ સારમેયોપી વર્તમની.
હે દેવ, હે ભગવંત, હું કૂતરો થાવ તો વાંધો નહીં, પણ સ્વતંત્ર થાવ. શેરીનો કૂતરો થાવ તો વાંધો નથી, સ્વતંત્ર થાવ, પણ પરતંત્ર થાવ ને તો રાજાને ત્યાં જન્મવું તોય નકામું. તો આ ધ્યાન છે ને, આ ધ્યાન છે એ પોતાની અંદરથી સુખ પ્રગટાવે છે. એ સ્વવશ સ્વતંત્ર સુખ છે, પરવશ સુખ નથી. પરાધીન સુખ હોય ને, એમાં પરાધીન હોય અને સુખ હોય એ બે વસ્તુ બને જ નહીં. તુલસીદાસે કહ્યું રામાયણમાં કે પરાધીન સપને સુખ નાહી. જે પરાધીન છે એને સ્વપ્નમાં પણ સુખ નથી. મોર છે એ અહીંયા આ ઝાડ ઉપર બેસીને ટહુકા કરે એ સારો, કે પેલો ઝૂમાં હોય ને ત્યાં પાંજરાની અંદર બેઠો હોય અને ત્યાં સારામાં સારું ખાવાનું મળે છે, એને ત્યાં ગમે કે અહીં ઝાડ ઉપર કાંઈ નથી ખાવા મળતું ત્યાં ગમે? ત્યાં સ્વતંત્રતા. સ્વતંત્રતા મેળવવા માટે તો આપણા ભારતના કેટલા બધા લોકોએ પોતાની જાન ભોગ આપી દીધી. તો બાહ્ય સ્વતંત્રતા હતી. આ પોતાની આત્માની સ્વતંત્રતા એ શેનાથી મળે? ધ્યાનથી. તો એ ધ્યાનનું સુખ છે. અને ધ્યાનથી એક બીજો બહુ સરસ ફાયદો થાય, આપણને બધાને ગમે એવો. જેને ધ્યાન સિદ્ધ થાય એનું શરીર હંમેશા નિરોગી રહે. એનું ધ્યાન સિદ્ધ થાય અને શરીર નિરોગી રહે. રોગ હોય બધા મટી જાય. કેમ કે મેં પહેલા પણ કહેલું કે આપણા મોટા ભાગના રોગ છે એ માનસિક હોય. માનસિક, સાયકોસોમેટિક, કાં તો સાયકોલોજીક, કાં તો સાયકોલોજીક દુઃખો હોય છે, કાં તો સાયકોસોમેટિક હોય છે. મનનો રોલ વધારે હોય અને શરીરનો રોલ ઓછો હોય. આપણને ડાયાબિટીસ થાય શેને લીધે થાય? ટેન્શનને લીધે. હાઇપર ટેન્શન થાય શેને લીધે થાય? સ્ટ્રેસને લીધે. આપણને બીપી શેના લીધે વધે? ટેન્શનને લીધે. માનસિક જ રોગો છે. હાર્ટ પ્રોબ્લેમ શેને લીધે થાય? માનસિક. બ્લોકેજ શેને લીધે થાય? આ બધા. કોઈ માણસ આખી જિંદગી રોજ 1.5 કિલો ઘી ખાય ને તો એને કોઈ દિવસ બ્લોકેજ ના થાય, પણ ટેન્શન હોય ને તો એને તરત થાય. એ ન ખાતો હોય તોય થાય. કોલેસ્ટ્રોલ વધે, બીપી વધે, ડાયાબિટીસ વધે. મોટા ભાગના રોગો, એસિડિટી એ ટેન્શનને લીધે થાય. અલ્સર ટેન્શનને લીધે. આ બધું જ જ્યારે ધ્યાન કરીએ ત્યારે ને આ બધાનું કારણ શું? પાછું એની પાછું મેડિકલ સાયન્સનું કારણ છે કે આપણા હોર્મોન્સ છે ને એ ડિસ્ટર્બ થઈ જાય છે બધા. જ્યારે આપણે ટેન્શન કરીએ ત્યારે આપણા હોર્મોન્સની જે ગ્રંથિઓ છે, ગ્લેન્ડ્સ છે, એ ગ્લેન્ડ્સમાંથી હોર્મોન્સ વધારે બહાર નીકળે છે. વધારે બહાર નીકળે એટલે રોગ કરવાના. કાં ઓછા નીકળે કાં વધારે નીકળે. જો એ માપસર નીકળે તો વ્યવસ્થિત રહે. જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે હોર્મોન્સ બધા એકદમ નોર્મલ થઈ જાય છે અને બધા રોગો ધીમે 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 મટી જાય છે. રોગો મટી જાય છે. કેટલાય દાખલા છે. રોગો મટી જાય, વ્યસનો છૂટી જાય ધ્યાન કરવાથી. ડાકુ જેવો ખૂંખાર માણસ હોય, હિંસક માણસ હોય, એ પણ ધ્યાન કરવાથી શાંત થઈ જાય. વાલિયામાંથી વાલ્મીકી ક્યારે બન્યા? ધ્યાન કરવાથી. ધ્યાન કરવાથી બને. નહીતર વાલિયો લૂંટારો હતો, જે મળે એને મારી જ નાખવાનો. એમાંથી વાલ્મીકી ક્યારે બન્યા? બોધ થયો, પહેલા સાચું જ્ઞાન થયું કે મારું કોઈ નથી, મારું કોઈ નથી, બધા પૈસાના સગા છે, પાપમાં ભાગ કોઈ નથી પડાવવાનો. અને પછી એને ધ્યાન કર્યું. એ ધ્યાનમાંથી વાલ્મીકી બન્યા અને વાલ્મીકીમાં બન્યા પછી એમણે રામાયણ બનાવ્યું. તો આ ધ્યાન આ દ્રષ્ટિમાં આવે છે. સાચું ધ્યાન શરૂઆત થઈ જાય. સાચામાં સાચું ધ્યાન જે પરફેક્ટ છે એ આ દ્રષ્ટિમાં આવે છે. અને એના લીધે શું થાય છે કે અસંગ અનુષ્ઠાન, એનું અનુષ્ઠાન, એની ક્રિયાઓ છે એ અસંગ આસક્તિ વગરની થઈ જાય. 4 પ્રકારનું અનુષ્ઠાન હોય. એક પ્રીતિ અનુષ્ઠાન. મને અનુષ્ઠાન ઉપર બહુ જ પ્રેમ છે, આ ક્રિયા મને બહુ જ ગમે છે એટલે હું કરું છું. ભગવાન મને બહુ ગમે છે માટે, તો એ પ્રીતિ અનુષ્ઠાન. શરૂઆત ત્યાંથી થાય. પછી ભક્તિ અનુષ્ઠાન. પહેલા ભગવાન ગમે છે, હવે ભગવાન ઉપર બહુમાન છે. પહેલા પ્રેમ હતો ને એટલે હું મારા જેવા જ ભગવાનને માનતો હતો, હું જેવો છું એવો ભગવાન છે એટલે પ્રેમ થયો. પછી ખ્યાલ આવ્યો કે આ તો બહુ ઊંચા છે, તો ભક્તિ અનુષ્ઠાન થયું, એ બહુમાન આવ્યું.
પછી ત્રીજું વચન અનુષ્ઠાન. બહુમાન વધ્યું એટલે થયું કે હું જે કરું છું એ બધું ભૂલવાળું છે, મારે ભૂલવાળું નથી કરવું, મારે એકદમ પરફેક્ટ કરવું છે. તો કેવી રીતે કરાય? શાસ્ત્રને અનુસારે. તો શાસ્ત્રને અનુસારે હું ક્રિયા કરીશ તો એ વચન અનુષ્ઠાન, આ ત્રીજું. અને વચન અનુષ્ઠાન કરતા 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 મનમાં એટલો આમ એનો ભાવ વધ્યો, વચન અનુષ્ઠાન કરતા કરતા એટલી સરસ એની ક્રિયાઓ થઈ ગઈ, એટલી આદત પડી ગઈ એને અંદર એ ક્રિયાઓ કરવાનું, એટલી બધી રુચિ વધી ગઈ કે ધીમે ધીમે હવે શાસ્ત્ર નથી, હવે સામર્થ્ય યોગમાં આવી ગયો છે, હવે ધ્યાનમાં એકદમ સ્થિર થઈ ગયો છે. હવે જે અનુષ્ઠાન થાય છે અસંગ અનુષ્ઠાન થાય છે. ઘડો બનાવવો છે તો પહેલા માટીનો પિંડ બનાવવો પડે, માટીમાં પાણી નાખીને ગુંદવી પડે. કુંભાર માટીમાં પાણી નાખીને એને ગુંદે, અંદરથી કાંકરા વાંકરા હોય બધા કાઢી નાખે, અને પછી એકદમ સરસ પિંડ બનાવી અને ક્યાં ચડાવે? ચાકડા ઉપર ચડાવે. એ ચાકડાને ફેરવવા માટે શું હોય? દાંડો હોય. એ દાંડાથી એ ચાકડો ફેરવે. વચન અનુષ્ઠાન છે એ દાંડાથી ચાકડાને ફેરવવા જેવું છે. ખૂબ ફેરવી દીધો પછી દાંડો કાઢીને મૂકી દે, પેલું ચાકડું એમને જાતે જ ફર્યા કરે ને આ એને ઘાટ આપે. એ જે જાતે ફરે છે એ અસંગ અનુષ્ઠાન. હવે અનુષ્ઠાન થયા કરે છે, એને ધ્યાન નથી આપવું પડતું. તમે સ્કૂટરનો દાખલો મેં આપેલો કે સ્કૂટર ચલાવો, પહેલા જ્યારે શીખો ત્યારે બેલેન્સ રાખવું પડે, ક્લચ ઉપર ધ્યાન આપવું પડે, ગિયર ઉપર ધ્યાન આપવું પડે, એક્સિલેટર ઉપર ધ્યાન આપવું પડે, બ્રેક ઉપર ધ્યાન આપવું પડે. ધીમે 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 તમે ચલાવતા જાઓ પછી અભ્યાસ થઈ ગયો બરાબર. હવે તમે વાતો કરતા કરતા ફોન આમ રાખીને બે હાથ છૂટા રાખીને ફોન આમ રાખીને બે હાથ છૂટા રાખીને તમે સ્કૂટર એની જાતે ચાલ્યા કરે, આ અસંગાનુષ્ઠાન. અહીંયા પણ તમે ક્રિયા એટલી સરસ કરી, શાસ્ત્રને અનુસારે કરી, હવે ક્રિયાનો ભાવ મનમાં એટલો બધો સ્થિર થઈ ગયો છે, હવે જે તમે અનુષ્ઠાન કરશો પણ ક્યારે આવે? 8મા ગુંઠાણે આવે, 7મા અને 8મા ગુંઠાણે. આપણી વાત નથી, એકાકાર થઈ જાય. ધ્યાનને લીધે ચિત્ત એટલું સ્થિર થઈ ગયું છે કે હવે એ ક્રિયામાં એને ધ્યાન આપવું પડતું નથી, આપોઆપ થયા કરે છે. તો આ અસંગાનુષ્ઠાન અહીં આવે છે. આ 7મી પ્રભા દ્રષ્ટિ છે. અને આ અસંગાનુષ્ઠાનને લીધે શું થાય છે? આપણે 2 મિનિટમાં પૂરું કરીએ, પછી લબ્ધિસુરી મહારાજની વાત કરવી છે. અસંગાનુષ્ઠાન આવે એટલે શું થાય? તો કે હવે બધાય અલગ અલગ યોગીઓ એને અલગ અલગ નામ આપે છે, અલગ અલગ તીર્થંકરો અલગ અલગ નામ આપે છે. બૌદ્ધો એને વિષભાગ પરીક્ષય કહે છે, સાંખ્યો પાતંજલો એને પ્રશાંત વાહિતા કહે છે, નૈયાયિકો એને શિવવર્ત્મ કહે છે, શૈવો, હા શૈવ ધર્મવાળા, અને બીજા છે એને ધ્રુવ અધ્વા નિશ્ચિત માર્ગ કહે છે, પ્રશાંત વાહિતા. હવે આ ક્રિયા એવી થઈ, અસંગાનુષ્ઠાન એવું આવ્યું કે એનું મન સમતામાં સતત સ્થિર રહે છે, સમતાનો પ્રવાહ સતત ચાલ્યો જ રહેશે, ચાલ્યા જ કરશે. પ્રશાંત વાહિતા. નદીમાં પાણી ખૂબ હોય તો નદીનો પ્રવાહ સતત ચાલ્યા જ કરે. આપણે વિચારીએ પાણી આવે છે ક્યાંથી? આવ્યા જ કરે. ગંગાનો પ્રવાહ કોઈ દિવસ અટકે નહીં, ગંગોત્રીમાંથી પાણી આવ્યા જ કરે અને સતત આવ્યા કરે. એવી રીતે આની સમતાનો પ્રવાહ સતત ચાલુ રહે, એ પ્રશાંત વાહિતા. વિષભાગ પરીક્ષય, બે વસ્તુ છે, એક સભાગ અને એક વિષભાગ. વિષભાગ એટલે વિષમતા. આપણા મનમાં સતત વિષમતા હોય છે. ઘડીકમાં રાગ આવ્યો, ઘડીકમાં દ્વેષ આવ્યો, ઘડીકમાં ક્રોધ આવ્યો, ઘડીકમાં અભિમાન આવ્યું, ઘડીકમાં લોભ આવ્યો, ઘડીકમાં માયા આવી, ઘડીકમાં સાચો ભાવે આવ્યો, ભગવાન પ્રત્યે બહુમાન આવ્યું અને ઘડીકમાં બહુમાન જતું પણ આવ્યું. આ સતત જે બદલાયા કરે છે ને વિષભાગ કહેવાય. એ જયારે બદલાતું અટકી જાય અને એક સરખું સમાન સમતામાં જ મન સ્થિર થઈ જાય, એ સભાગ. જ્યાં સુધી મન સમતામાં નથી આવતું ત્યાં સુધી વિષભાગ હોય છે. જે દિવસે મન સમતામાં સ્થિર થયું એ સમાન ભાગ સભાગ થઈ ગયો, વિષભાગનો પરીક્ષય નાશ થઈ ગયો. એવી રીતે શિવવર્તમાં મોક્ષનો આ એક જ માર્ગ છે, અસંગ અનુષ્ઠાન. એ ક્યારે આવે? સમતામાં જીવ સ્થિર થાય છે. અને ધ્રુવ અધ્વા નિશ્ચિત માર્ગ, મોક્ષનો માર્ગ ખરો પણ એક જ માર્ગ, સમતા. હરિભદ્ર સુરી મહારાજે કહ્યું કે શ્વેતાંબર હોય કે દિગંબર હોય, બૌદ્ધ હોય કે શૈવ હોય,
આસ્તિક હોય કે નાસ્તિક હોય, કોઈ પણ હોય, જો એ સમતામાં સ્થિર થયો તો મોક્ષે અવશ્ય જવાનું છે. હા, આપણે શું કહીએ, તીર્થંકરને જે માને એ જ મોક્ષે જવાનું છે એમ કે હરિભદ્ર ના પાડે છે. તીર્થંકરને નહીં માનતો હોય, તીર્થંકરને માનવા એટલે શું? તીર્થંકરના વચનને માનવા, તીર્થંકરની આજ્ઞાને માનવી. તીર્થંકરની આજ્ઞા એક જ છે, તમે સમતા લાવો. સમતા જે ધાર છે એ તીર્થંકરને માનવાનો જ છે. ભલે મૂર્તિને કદાચ પ્રણામ નહીં કરે, પણ સમતામાં રહે છે ને એ તીર્થંકરને માન્યા બરાબર જ છે. તો એ અસંગ અનુષ્ઠાન છે, ગમે તે માર્ગમાં રહીને પણ જો એ સમતામાં સ્થિર થાય છે તો એ મોક્ષ જશે. તો આ 7મી દ્રષ્ટિના ગુણોની વાત થઈ. 8મી દ્રષ્ટિની વાત આપણે વિચારવી છે. આવતીકાલે આપણો યોગ દ્રષ્ટિનો છેલ્લો દિવસ. આપણે 8મી દ્રષ્ટિનું કાલે વિચાર કરીશું. એનું શું સ્વરૂપ છે? અગ્રે અધિકાર.